1962 બાદ 62 વર્ષ પછી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। જવાહરલાલ નહેરુ બાદ પહેલી વખત કોઈ પ્રધાનમંત્રી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। નરેન્દ્ર મોદી પોતાની રાજકીય કારકિર્દીના 7મી વખત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની આપણે ગણીએ તો આ 7મી વખત અને દેશના પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લેશે અને તેમની સાથે શપથ લેશે તમામ મંત્રીઓ જેઓ આ દેશ ચલાવશે, કેન્દ્ર સરકાર ચલાવશે। પણ આ વખતે સંપૂર્ણ ગઠબંધન સરકાર હશે અને એટલે જ સહયોગીઓને પણ ખુશ રાખવા પડશે। આ વખતે 2014 અને 2019 કરતા ચિત્ર થોડું નોખું છે। મંત્રીમંડળમાં અનેક ગણતરીઓ થતી હશે, સમીકરણો સાથે ચહેરાઓને સામેલ કરાય છે, ત્યારે આ વખતે કોના કદ વધશે અને કોનું કદ વેતરાશે એના પર આપણે વાત કરીશું। કારણ કે 1952, 1957 બાદ 62માં જવાહરલાલ નહેરુએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા। 14, 19 અને 24માં નરેન્દ્ર મોદીએ કામ કરશે તો કયા ચહેરાઓ મંત્રીમંડળમાંથી ગાયબ થશે એ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ। પરસોત્તમ રૂપાલા આ વખતે ભલે તેઓ જીતી ગયા તેમની ક્ષત્રિય ટિપ્પણી બાદ પણ, પરંતુ આ એમનો બફાટ તેમને અહીંયા નડી શકે છે, કદાચ એમનું પત્તું કપાઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। દેવુસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી માંથી કે જેઓ આ વખતે ખેડા બેઠક પરથી સતત બીજી વખત લડ્યા હતા, જીત્યા હતા અને આ વખતે તેમનું પત્તું કપાશે તેવી શક્યતા છે। અશ્વિની ચૌબે કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમનું નામ પણ ગાયબ, કારણ કે જે પણ મંત્રીઓને શપથ ગ્રહણ કરવાના છે, જે મંત્રીઓ એમને ફોન આવી ચૂક્યા છે, પરંતુ આ ચહેરાઓ અમે આપને બતાવી રહ્યા છીએ કે જેઓ જેમને કોઈ ફોન નથી આવ્યા, કે જેઓ ન તો પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં દેખાયા હતો। અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશથી હમીરપુરથી ખૂબ મોટા માર્જિન સાથે જીત્યા હતા। આર.કે. સિંહ કે જેઓ પણ મંત્રી હતા, પરંતુ આ વખતે તેઓ ગાયબ થઈ શકે છે, મંત્રીમંડળમાંથી થઈ જશે। અર્જુન મુંડા ઝારખંડના એક કદ્દાવર નેતા, આ વખતે મંત્રીમંડળમાંથી તેમને પણ પડતા મૂકવામાં આવશે। આ ઉપરાંત એ તમામ ચહેરાઓ જે હારી ચૂક્યા છે એની તો વાત આપણે કરતા જ નથી। સ્મૃતિ ઈરાની છે કે જેઓ હારી ચૂક્યા, સાધ્વી નિરંજન જ્યોતિ જેવા નેતાઓ, જનરલ વી.કે. સિંહ કે જેઓ પણ આ વખતે મંત્રીમંડળમાં તેમને સ્થાન ન મળે તેવી શક્યતા છે। મીનાક્ષી લેખી કે જેઓ મંત્રી હતા અને આ વખતે તેમનું પણ પત્તું કપાઈ શકે છે। તો કયા 4 પૂર્વ મુખ્યમંત્રી છે કે જેઓ મંત્રી બનશે? શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, કદ્દાવર નેતા, જેમને આ વખતે મુખ્યમંત્રી તરીકે પડતા મુકાયા, પરંતુ તેઓ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। મનોહરલાલ ખટ્ટર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી કે જેઓને પણ પોતાની ખુરશી છોડવી પડી હતી, પરંતુ તેઓ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। જીતન રામ માંઝી કે જેમને એક સમયે નીતિશ કુમારે મુખ્યમંત્રી બનાવ્યા હતા, આગળ કર્યા હતા, તેઓ જીતન રામ માંઝી HAM પાર્ટીના નેતા, તેઓ પણ મંત્રી બનશે અને એચ.ડી. કુમારસ્વામી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, તેઓ પણ મંત્રી બનશે। અને 3 વખત સતત ત્રીજી વખત કયા ચહેરાઓ મંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ કરશે? રાજનાથસિંહ જે અમે આપણે બતાવી રહ્યા છીએ, સંરક્ષણ મંત્રી હતા, તેઓ સતત ત્રીજી વખત મંત્રીપદના શપથ ગ્રહણ કરશે। નીતિન ગડકરી કદ્દાવર નેતા છે, હાઈવે મિનિસ્ટ્રી, રોડ પરિવહન અને માર્ગ મંત્રાલય ઘણા સમયથી સંભાળી ચૂક્યા છે, અનુભવ છે એ નીતિન ગડકરી સતત ત્રીજી વખત મંત્રી બનશે। પિયુષ ગોયલ તેઓ પણ સતત ત્રીજી વખત મંત્રી પદના શપથ ગ્રહણ કરશે। આ તમામ એ ચહેરાઓ છે કે જેઓ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે મંત્રી પદના શપથ લેશે। અને કિરણ રિજિજુ કાયદા મંત્રી રહી ચૂક્યા છે અને આ વખતે સતત ત્રીજી વખત તેઓ અરુણાચલ પ્રદેશથી જીત્યા છે અને અરુણાચલ પ્રદેશથી એકમાત્ર ચહેરો કે જે મંત્રીમંડળમાં આ વખતે સામેલ થશે। સર્બાનંદ સોનોવાલ આસામના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। સર્બાનંદ સોનોવાલ કે જેમને હટાવીને ત્યારબાદ હિમંતા બિસ્વા શર્મા બન્યા હતા મુખ્યમંત્રી, તેઓ પણ સતત મંત્રી પદના શપથ ગ્રહણ કરશે। નિર્મલા સીતારમણ નાણામંત્રી, તેઓ પણ કર્ણાટકથી જો પ્રતિનિધિત્વની આપણે વાત કરીએ ચહેરાઓની તો એ નિર્મલા સીતારમણ છે કે જેઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરશે। ગજેન્દ્ર શેખાવત રાજસ્થાનથી મોટો ચહેરો, તેઓ પણ ત્રીજી વખત સતત મંત્રી બનવાના છે। અને અર્જુન રામ મેઘવાલ આ પણ એ મંત્રી છે કે જેઓ સતત ત્રીજી વખત મંત્રી બનવાના છે। અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક સહયોગી અનુપ્રિયા પટેલ અપના દળના નેતા કે જેઓ પણ આ વખતે મંત્રી બનશે। હરદીપસિંહ પુરી જેઓ પણ આ વખતે ત્રીજી વખત મંત્રી બનશે, માફ કરશો, જો કે તેઓ પંજાબના છે પરંતુ યુપીથી તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે લોકસભા સંસદ। ધર્મેન્દ્ર પ્રધાન તેઓ પણ ત્રીજી વખત મંત્રી બનશે। એટલા તમામ એ ચહેરાઓ છે કે જેઓ પ્રધાનમંત્રીની સાથે સાથે
મંત્રી પદના શપથ ગ્રહણ કરશે અને આજે જે બેઠક બોલાવાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટી પાર્ટી થઈ હતી તેમાં પણ આ તમામે ચહેરાઓ હતા. મંત્રીમંડળમાં ગુજરાતના કયા ચહેરા? અમિત શાહ બીજી વખત તેમને ગૃહ મંત્રાલય સોંપાય તેવી શક્યતા છે, પરંતુ જોવાનું રહેશે કે કયું મંત્રાલય તેઓ સંભાળે છે. પરંતુ તેઓ છે આ મંત્રીમંડળમાં સામેલ, નક્કી છે. સી.આર. પાટીલ કે જેઓ ફરી એક વખત ગુજરાતમાંથી હાઈએસ્ટ લીડ સાથે જીત્યા છે, તેમનું સ્થાન પણ નક્કી છે. મનસુખ માંડવિયા ગઈ વખતે રાજ્યસભા સાંસદ હતા, પરંતુ આ વખતે પોરબંદરથી તેઓ જીત્યા છે અને તેમનું સ્થાન પણ નક્કી છે. આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. એસ જયશંકર વિદેશ મંત્રી રહી ચૂક્યા છે, વિદેશ મંત્રાલય સંભાળી ચૂક્યા છે અને આ વખતે ફરી એક વખત તેમને વિદેશ મંત્રાલય અપાય તેવી શક્યતા છે. એસ જયશંકર કે જેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમની અધ્યક્ષ તરીકેની ટર્મ પણ 1-2 મહિનામાં પૂરી થઈ રહી છે, તેઓ પણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરશે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે. નિમુબેન બાંભણિયા ભાવનગરથી જીત્યા છે, તેમને પણ આ વખતે મંત્રીમંડળમાંથી સ્થાન મળશે, મંત્રીમંડળમાં સ્થાન મળશે, કારણ કે તેમને બધાને ફોન આવી ચૂક્યા છે. તો આ વખતની મોદી સરકાર 3.0 કેવી હશે તેના પર આપણે ચર્ચા કરીશું, કારણ કે થોડીક ક્ષણોમાં 7 ને 15 કલાકનો એ સમય છે, 7:15 વાગ્યાનો, કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે પ્રધાનમંત્રી તરીકેના. હા, ભલે જે ટાર્ગેટ મૂક્યો હતો એ ટાર્ગેટ હાંસલ નથી થયો, પોતાના દમ પર તેઓ બહુમતી હાંસલ નથી કરી શક્યા ભારતીય જનતા પાર્ટી, પરંતુ એનડીએ સાથે, સહયોગીઓ પક્ષો સાથે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે અને તમામ પક્ષોએ, સહયોગીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન આપી દીધું છે. એટલે ત્રીજી વખત તેઓ શપથ ગ્રહણ કરવાના છે, જવાહરલાલ નહેરુ બાદ બીજા એવા પ્રધાનમંત્રી, અને એના માટે જ ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે કે 40 હશે કે 69 મંત્રીઓ તેમની સાથે શપથ ગ્રહણ કરશે, જોવાનું રહેશે. પરંતુ ક્યાંક વિખવાદ પણ સામે આવી રહ્યા છે. એનસીપી અજીત પવાર જૂથની આપણે વાત કરી એ પ્રમાણે, પરંતુ ચર્ચા કરીશું કે આ સરકાર કેવી હશે, તેમની સામે કેવા પડકારો હશે અને શું સંભાવનાઓ દેખાઈ રહી છે. આપણી સાથે સંદીપ શર્મા રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે, ભૂષણ ભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાશે બાદમાં. આ બંનેનું સ્વાગત છે. સંદીપભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ભૂષણભાઈ, આપની પાસે આવીશું, પરંતુ એક રાજકીય વિશ્લેષક તરીકે આપની પાસેથી એ જાણવું છે કે આ ઇતિહાસ રચાવા તો જઈ જ રહ્યો છે, કારણ કે ભલે ઇન્દિરા ગાંધી 3 વખત બન્યા હતા પ્રધાનમંત્રી, પણ એક ધારા જે સતત શપથ કોઈએ ગ્રહણ કર્યા હોય તો એ નહેરુ બાદ પ્રધાનમંત્રી મોદી એ ચહેરો છે, એ વ્યક્તિત્વ છે. શું લાગે છે, જે રીતે જીત હારના સમીકરણો રચાયા અને જે રીતે જીત મળી છે, જે રીતે આંકડાઓ સામે આવ્યા છે, શું લાગે છે કે આ સરકાર કેવી રહેશે? સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે જે પ્રમાણે બીજેપી એક નારો ચલાવ્યો હતો કે અબકી બાર મોદી સરકાર 400 પાર નારા, એ બધા તો ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ જતા રહ્યા. પરંતુ આ ફેરી પહેલી વાર જોવા મળ્યા કે મોદી સાહેબના મોઢે કે એનડીએ સરકાર, કારણ કે જે એમના ગઠબંધનના સાથીઓ છે તે પણ આપણે જોઈએ તો એટલા એમની વિશ્વસનીયતા નથી, કારણ કે આપણે જોયું કે પરિણામ એનડીએને 294 બહુમતીમાં આવ્યા બાદ પણ કોઈ પણ જગ્યાએ તમને એવો ખુશીનો માહોલ નહીં જોવા મળ્યો કે તમને સોશિયલ મીડિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ આખા દેશમાં કાર્યકર્તાઓ છે એમાં પણ કોઈ પ્રકારનો ઉત્સાહ નથી, કારણ કે તેમને પણ ક્યાંક ને ક્યાંક અંદરથી એવું લાગી રહ્યું કે આ સરકાર કેટલો ટાઈમ ચાલશે. કારણ કે જે ગઠબંધન જે છે એમનું એનડીએમાં, જેમ કે જેડીયુ છે અને ટીડીપી ચંદ્રબાબુ નાયડુ, એમણે પોતાના મેનિફેસ્ટો જ એનડીએની જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની તેનાથી વિપરીત છે. જેમ કે આપણે ચંદ્રબાબુ નાયડુની વાત કરી લઈએ કે તેમણે આંધ્રની અંદર મુસ્લિમ આરક્ષણની વાત એમના મેનિફેસ્ટોમાં કરેલી છે. એ પવન કલ્યાણની જનસેના સાથેનો કમ્બાઇન્ડ મેનિફેસ્ટો છે. હા, એ એટલે અને આપણે નીતિશ કુમારને આપણે જાણીએ છીએ કે પોતે માઇનોરિટી અલ્પસંખ્યકોના એમના ફેવરમાં વાત કરતા આવ્યા છે. એટલે એક બાજુ આપણે જોઈએ કે જે ભારતીય જનતા પાર્ટી રામ મંદિરનો સૌથી મોટો મુદ્દો મહત્વનો જે એમણે લઈને ચાલી આ ઇલેક્શનની અંદર, અને એ જ ઉત્તર પ્રદેશની અંદર આટલો મોટો માર પડ્યો એમને કે એમની સંખ્યા માત્ર 50% કરતાં એમની સંખ્યા ઘટી ગઈ, જે 2019માંથી લમસમ એટલાની આજુબાજુ જ આવે 65 પરથી 33 ઉપર આવી ગયા. એટલે આ બધા મુદ્દા બી ધ્યાનમાં રાખીને એમણે પોતાનો નિર્ણય લીધો. આપણે નરેન્દ્ર મોદી સાહેબને જાણીએ કે જે છેલ્લા 24 વર્ષથી એમણે આજ સુધીમાં પોતે પૂર્ણ બહુમતીવાળી સરકાર ચલાવી છે. 14 વર્ષની અંદર આપણે ગુજરાતમાં જોઈએ
કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રની અંદર એમણે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ચલાવી છે, પરંતુ આ ફેરી પ્રથમવાર એવું છે કે એમને ગઠબંધનમાં સરકાર બનાવી છે. ગઠબંધનની અંદર સરકાર ચલાવી વત્તા કે જે અલગ વિચારધારાવાળા વ્યક્તિઓ જોડે એમને સરકાર ચલાવી, એટલે આ બહુ કઠિન રહેવાનું છે. અને જે પ્રમાણે આપણે નીતિશ કુમારને ઓળખીએ છીએ કે કાલે સવારે એ કઈ પાર્ટીમાં હશે કે ક્યારે ટેકો પાછો ખેંચી લેશે, એટલે જે આપણે નરેન્દ્ર મોદી સાહેબને જાણીએ છીએ કે જે એમના નિર્ણયો માટે જે આખા ભારતમાં જાણીતા હતા, એ ક્યાંક ને ક્યાંક હવે નિર્ણયો પાછા પડશે. અને આ સરકાર કેટલો ટાઈમ જો ચાલશે એ તો આવનારો સમય જ બતાવશે. બિલકુલ ભૂષણભાઈ, આ જે સવાલો ઉઠી રહ્યા છે જ્યારથી પરિણામ આવ્યા, કારણ કે એક્ઝિટ પોલ બાદ તો તમે બહુ ખુશ થયા હતા, પરંતુ પરિણામ આવ્યા અને ત્યારબાદથી એક જ સવાલ થઈ રહ્યો છે કે સતત 2 ટર્મ પૂર્ણ બહુમતી સાથે પોતાના દમ પર સરકાર ચલાવી અને હવે એ ટેવ નથી અને એ ટેવ પાડવી પડશે, કારણ કે ટીડીપી અને જેડીયુ પર બધો જ દારૂમદાર છે તમારો. એ બે પક્ષો કેવી રીતે ભૂતકાળમાં પલટી મારી ચૂક્યા છે એ પણ આપણને ખબર છે. પરંતુ અત્યારે આપણે વાત કરીએ, તમે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છો ત્યારે તો જે કદ મેં હમણાં વાત કરી કે કોના કદ વધશે અને કોના કદ વેતરાશે, તો એ પણ એક મજબૂરી રહેશે ને કે જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એ પ્રમાણે તમારે મંત્રી આપવા પડશે, જે સાથી પક્ષો પર તમે નિર્ભર છો એમને પણ તમારે ખુશ કરવા પડશે, તો એ સમાધાન કરવું પડશે ને. હવે આપે કીધી વાત નથી, સંદીપભાઈની પણ વાત સાંભળી. પરિણામ અને પરિણામ પછી ગઈકાલની સંસદીય દળની બેઠક, સંદીપભાઈ, દેશના બધા જ લોકોએ સંસદીય દળની બેઠકની અંદર જે વાત કરી, જે વિષય મૂક્યા, જે રીતે સંવાદ થયો કાલનો, એમને પણ જોયું, એમને પણ અનુભવ્યું. એનડીએની સરકાર નિશ્ચિતપણે 7 વાગે આજે બનવા જઈ રહી છે. એ બધા જ લોકોના મનની અંદર ભાવ હતો, એ બધા જ લોકોની જે વાત હતી કે આ દેશની અંદર અહીંયા સુધી પહોંચવામાં દેશ આખાની અંદર મોદી સાહેબ, નરેન્દ્ર મોદીનું નામ 140 કરોડ લોકોનો વિશ્વાસ સંપાદન કરેલું. અમે પણ એના પ્રવાહમાં એમની સાથે જીત્યા છે, એમને રહીશું. અધૂરી રહેલી વાત ગઈકાલે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી અને એ આજે પણ વાત કરી કે મજબૂત અને મક્કમ ઈરાદા સાથે રોડમેપ તૈયાર કરીને બેઠા હોય. 62માં આ રીતે કોઈ 62થી આજ દિન સુધી આવો કોઈ પ્રધાનમંત્રીએ રોડમેપ તૈયાર કર્યો હોય એવો મેં તો જોયો નથી. હું સમજતો થયો ત્યારથી આજ દિન સુધી લોકશાહીની અંદર મેં નથી જોયો, કદાચ કોઈએ નહીં જોયો. પણ મક્કમ ઈરાદા સાથે, મજબૂતી સરકાર સાથે, મજબૂત ઈરાદા સાથે કે મારી સરકાર કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર આગામી 100 દિવસ કે આગામી 5 વર્ષ કેવી રીતે કામગીરી કરવી. અને માત્ર જેમ સંદીપે વાત કરી કે રામ મંદિર, તો એકલા રામ મંદિરની વાત નથી કરી. 2047માં સ્વરાજ્ય મળ્યા પછી 1947માં સ્વરાજ્ય મળ્યા પછી 2047માં દેશની આઝાદીને 27 તરફ જઈ રહ્યા છે, 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે. તો આ 24 વર્ષની રાજનીતિ, સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્ય કેવું હોવું જોઈએ, તો એમને સમગ્ર ચૂંટણી દરમિયાન કે ભારતની અર્થવ્યવસ્થા એ 11મા ક્રમે હતી, 5મા ક્રમે લાવ્યા છે, 3જા ક્રમે લઈ જવી છે. એ સાથી પક્ષોએ પણ વાત સ્વીકારી છે કે આ દેશની અર્થવ્યવસ્થાને 3જા ક્રમાંકે લઈ જવી. કયો એ પણ ધ્યાન રખાશે ને. હવે 3જા ક્રમે આવી ગઈ, પણ એ પણ ધ્યાન રખાશે ને કે જે આવકની અસમાનતા, એ સૌથી વધારે ફાયદો કોને મળ્યો અને કોણ પાછળ છૂટી ગયું, ધનિક વધારે ધનિક બન્યો અને ગરીબ વધારે ગરીબ બન્યો, એનું પણ ધ્યાન હવે આગળ રખાશે. અને વિશ્વની અંદર શ્રેષ્ઠ ભારત તરફની કૂચની અંદર આજે આ સાથી પક્ષો પણ જોડાયા છે. નિશ્ચિતપણે કોઈકના મનમાં ક્યાંક ચોકલેટ કે ક્યાંક પેલી ખાટી દ્રાક્ષ દેખાતી હોય તો એ ના રાખે. 5 વર્ષ આ જ એનડીએ સરકાર. પણ ભૂષણભાઈ, તમને નથી લાગતું કે તમે કહ્યું આ મતલબ આપણે સાંભળ્યું કે આ બધા ચૂંટણી સમયે પણ આ બધા ભાષણો આપણે સાંભળતા હતા,
પરંતુ તમને નથી લાગતું કે આ જે 10 વર્ષ અને છેલ્લા 5 વર્ષ આપણે તો જોઈએ કે કેવી રીતે બિલ્સ પસાર થતા હતા સંસદમાં, 150 સાંસદોને, વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા અને બિલ્સ અંદર બહુમતીથી પસાર કરી દેવાતા હતા, ધ્વનિમતથી પસાર કરાતા હતા. કેટલાક સાંસદોને તો ધ્વનિમતથી સસ્પેન્ડ પણ કરી દેવાતા હતા. તમને લાગે છે ને કે હવે આ કામ કરવાની શૈલી છે એ બદલવી પડશે? હવે તો એ નહીં થઈ શકે, કારણ કે આ વખતે જનતાએ જનાદેશમાં મજબૂત વિપક્ષ પણ આપ્યો છે. નહીં 370 વખતે ક્યાં સસ્પેન્ડ કર્યા હતા? એટલે એનો અર્થ એ તો નથી ને કે હું એ કહી રહી છું કે છેલ્લે જે તમે બિલ પસાર કર્યા 150 સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરીને ઇતિહાસ બનાવ્યો હતો, એ પણ એટલે પણ ઇતિહાસ હતો. કહેવાની મારી વાત ત્યાં જ છે કે નિશ્ચિતપણે એનડીએ સરકારે કોમન મિનિમમ એજન્ડા, એનડીએ પણ સાથી પક્ષોને પણ એક કોમન મિનિમમ એજન્ડા, એ ટીડીપીનો હોય, ભાજપનો હોય, એ સંકલ્પ પત્રની અંદર કીધેલી વાતો છે. અને એ વાતો તો કે આજે કીધેલી છે એવું તો છે નહીં, એમાંથી નક્કી કરીને પ્રાયોરિટી એ રોડ મેપ તૈયાર કરીને નિશ્ચિતપણે આગામી દિવસની અંદર કેવી રીતે આગળ વધવું અને નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી આપણે એમ માનવું કે આપણે જે ટીડીપીએ એમના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે અમે મુસ્લિમ આરક્ષણ કારણ કે તમે તો એવું કહેતા હતા કે આ તો હટાવી દેવું જોઈએ, હટાવી દેવું જોઈએ, તો ધર્મના નામે આરક્ષણનો ટેકો શું મોદી સાહેબ કરશે આંધ્રપ્રદેશની અંદર? ખૂબ સારી વાત કરી સંદીપભાઈ. મને ખબર જ હતી કે સંદીપભાઈ આજે આ વિષય જે બાકીના પક્ષોએ લાવવો જોઈએ, રાજકીય વિશ્લેષણ. તમે બી જોયું કે 2014 હોય કે 2019 હોય કે 2024 હોય, સંવિધાનને પગે લાગીને સંવિધાનની અંદર લખેલી વાત. સવાલ કંઈક બીજો એટલે આજે કોઈ સંવિધાનથી પર થઈને કોઈ કાર્ય કરવાની વાત નથી. સંવિધાનની અંદર મળેલી જે વાતો છે, સંવિધાન બદલવાની વાત તમે તો એવું કહેતા હતા કે ધર્મના આધાર પર ન હોય આરક્ષણ, ત્યાં તો એવું મેનિફેસ્ટોમાં કહેવાયું છે કે અપાશે. કરશો શું એટલે એને કીધેલું છે અને કહેલી વાત છે. તો એ નિશ્ચિતપણે આવનારા દિવસોની અંદર આજે તો હજુ બહુ શરૂઆત છે. એ આપણા નિવેદન ધર્મના આધારે જે નિવેદન હતું એની તો નરેન્દ્ર મોદી સાહેબે જાહેર મંચ ઉપરથી કીધું હતું કે આ લોકો 4% જે આરક્ષણ છે, જે હિન્દુઓમાંથી 4% લઈને મુસલમાનોને આપી દેશે અને હું જીવતો રહી ત્યાં સુધી આરક્ષણ હું નહીં આવવા દઉં. એમણે ત્યાં સુધી કીધું હતું બેન કે જ્યાં સુધી જીવતો હોય ત્યાં આ બધા સમાધાન કરવા પડશે. આ બધા સમાધાન અને એમનો અનુભવ નથી, એ સમાધાન તો કરવા પડશે, પરંતુ 24 વર્ષની અંદર મોદી સાહેબને એવો અનુભવ નથી. અજય યાદવ દિલ્હીથી આપણી સાથે જોડાયેલા છે. अजय यादव और मनीष पुरोहित बन्ने अपने साथ जोड़ाया है. जो आपके पास आते हैं कैसा माहौल दिख रहा है? 1 घंटा बाकी है, 1 घंटे का समय बाकी है जब शपथ ग्रहण होगा. अभी कैसा माहौल, कैसी तैयारी दिख रही है वहां पे? जी मनीष. કૃષ્ણા અત્યારે દિલ્હીમાં કૃષ્ણા અત્યારે દિલ્હીમાં એ તમામ સાજ સજાવટ સાથે તૈયાર છે. બસ ઘડીઓ ગણાઈ રહી છે. એ તમામ નેતાઓ જેમને ફોન આવી ચૂક્યો છે, જેમના મંત્રીમંડળમાં નામ લગભગ નક્કી છે, એ તમામ લોકો હવે અહીંયા પહોંચી રહ્યા છે. ધીરે ધીરે એમનો કાફિલો લગભગ આખા દિલ્હીમાં અત્યારે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત છે, કારણ કે જે લોકોને મીડિયા કર્મચારીઓને પણ ત્યાંથી દૂર રાખવામાં આવ્યા છે, જેમને પાસીસ આપવામાં આવ્યા છે, તે લોકો જ રાષ્ટ્રપતિ ભવનમાં જે શપથવિધિમાં હાજર છે. આ બધી જ ગતિવિધિઓ પર નજર છે. ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા આજે દિલ્હીમાં છે. એમની સાથે સાથે 8000 લોકો અહીંયા વિશેષ મહેમાનોના તौर પર હાજર છે. એ શ્રમયોગીઓ કે જેમનું પહેલીવાર સન્માન થઈ રહ્યું છે. જ્યારે પણ આવી કોઈ મોટી ઇવેન્ટ હોય છે તો પ્રધાનમંત્રી મોદી એ નાના માણસોને હંમેશા યાદ રાખે છે, જેમના શ્રમથી આ દેશ ઉજળો છે, જેમની મહેનતથી આ દેશ ઉજળો છે. એવા તમામ લોકોને યાદ રાખવામાં આવતા હોય છે. અને સૌની નજર જેના વાત પર હતી એ વાત છે મંત્રીમંડળમાં કોની લોટરી લાગે છે, કોના નામ આવે છે, એના તમામ પાસાઓ ખુલી ચૂક્યા છે. બસ થોડી ક્ષણોની અંદર હવે એ વસ્તુ નક્કી સામે આવશે આપણા સૌની સામે કે ગુજરાતમાંથી જે લોકોના નામ આપણને સંભળાવ્યા, એ નામ, એ ચહેરાઓ તમને બતાવ્યા, એ તમામ લોકો હવે શપથ લેશે અને આ બંધારણના શપથ હશે. એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. દિલ્હીની સડકો પર કૃષ્ણા લખેલું છે, હમ ऐसे ही सपने नहीं बुनते हैं, हम वो हकीकत में पलटते हैं. આ પ્રકારની હા આવીશું આપની પાસે. ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે ભારત માટે પણ ઐતિહાસિક ક્ષણ છે, એટલા માટે કારણ કે એક કોઈ ચહેરાને સતત 3જી વખત પ્રધાનમંત્રી બનાવ્યા હોય એવું આ ઇતિહાસમાં બીજી વખત બની રહ્યું છે. જેમ હમણાં આપણે વાત કરી નહેરુ બાદ. મનીષ આપની પાસે આવીએ.
આપે જેમ કહ્યું કે માહોલ બનેલો છે અને થોડીક ક્ષણોમાં શપથ ગ્રહણ થશે, એ પ્રક્રિયા શરૂ થઈ જશે. પરંતુ મંત્રીમંડળની આપણે વાત કરીએ, કારણ કે આ વખતે સહયોગીઓ પણ ઘણો મદાર છે ને એમના માટે એમને પણ સાધવા, એમને પણ ખુશ રાખવા પડશે. કયા એવા રાજ્યો છે કે જેનું કદ આ વખતે વેતરાયું છે અને કયા રાજ્યોનું વધ્યું છે મંત્રીમંડળમાં? કૃષ્ણા, બહુ જ જાણીતી વાત છે, કારણ કે ગઠબંધનમાં તમામ સાથીઓને સાથે લઈને ચાલવાની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જ્યારે એનડીએની બેઠક મળી હતી, જેમાં સૌથી પહેલી વાત એ કરી હતી કે સૌને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગઠબંધન ધર્મને કેવી રીતે નિભાવવામાં આવે એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ લોકોને સાથે જ લઈને ચાલવાની વાત છે. ને જેમ આપણા સહયોગી અજય યાદવે જેમ વારંવાર એ વાતને દોહરાવી, એ વાત હું પણ કહીશ કે રામદાસ આઠવલે મહારાષ્ટ્રમાંથી ચૂંટાઈને એક પણ સાંસદ નથી આવ્યો, તેમ છતાં પણ જો એમને મંત્રી બનાવવાની વાત સામે આવી રહી છે તો એનો મતલબ સાફ છે કે ભારતીય જનતા પાર્ટી એક મોટા ભાઈની ભૂમિકા ભજવે છે. જેમ ગુજરાતના એ સાંસદ મોહનભાઈ કુંડારાએ કહ્યું હતું કે મોટા ભાઈ પાસેથી નાના ભાઈને રમકડું આપવામાં આવે, આ રમકડાની વાત નથી, પરંતુ જ્યારે રાજનીતિક પાર્ટીઓ પોતાનાથી નાની પાર્ટીને કેવી રીતે ખુશ રાખી શકે છે, એમની વાતો કેવી રીતે સાંભળી શકે છે, એમની પીડાને કેવી રીતે સાંભળી શકે છે, આ નરેન્દ્ર મોદીની નવી સરકાર માટે કદાચ થોડી મુશ્કેલીઓ પેદા કરી શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પહેલા દિવસથી એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવીને આગળ વધી રહી છે, મને એવું લાગે છે કે જે પ્રકારે અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત છે, લગભગ 70 જેટલા મંત્રીઓ આ નવી સરકારમાં હોઈ શકે કૃષ્ણા. એટલે ઓલમોસ્ટ બધા જ લોકોને રાજી રાખવાની વાત છે, તમામ લોકોને ખુશ રાખવાની વાત છે. અને સાથે સાથે કોઈ પણ પાર્ટીને એવું ન લાગે કે એમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી. અજીત પવારના જૂથમાંથી જે આંતરિક સ્તર પર જે પ્રકારે માહોલ સામે આવ્યો હતો, પરંતુ એ ઇન્ટરનલ મામલો હતો પ્રફુલ્લ પટેલ અને એમના બીજા એક નેતા વચ્ચે. પરંતુ આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી બહુ જ સમવયસ્ક રીતે લઈને ચાલી રહી છે કે કયા સ્ટેટ પ્રમાણે કોને કેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ચર્ચા એવી પણ હતી કૃષ્ણા કે ગુજરાતમાંથી આ વખતે માત્ર 4 જ મંત્રી હોઈ શકે છે, પરંતુ 6 મંત્રીઓને અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની સાથે સાથે જે ગુજરાતના દિગ્ગજ નેતા અત્યાર સુધીમાં સત્તાનું પાવર સેન્ટર રહેલા ગુજરાતમાં CR પાટીલ પણ આ વખતે મંત્રી બને છે. એની સાથે એક નવી ચર્ચા પણ છે કે ગુજરાતમાં હવે પ્રદેશ પ્રમુખ કોણ બનશે, શું એની પાસે સત્તા હશે જે CR પાટીલ પાસે હતી. એની સાથે સાથે દેશમાં પણ જ્યારે JP નડ્ડા અહીંયા શપથ લઈ રહ્યા છે, કેબિનેટમાં મંત્રી બની રહ્યા છે, તો દેશમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ હશે, એ તમામ ચર્ચાઓ એના સ્થાને એક અલગ વિષય છે. પરંતુ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટી હવે પ્રદેશ અધ્યક્ષ કોણે બનાવે છે, કારણ એના પર એટલા માટે નજર છે કારણ કે તમામ સહયોગીઓને સાથે લઈને ચાલવાનું છે. એનડીએના ચેરપર્સન કોને બનાવે છે, કારણ કે તમામ લોકોને સાથે લઈને ચાલવાનું છે. કૃષ્ણ, આપણને સૌ કોઈને ખબર છે કે જ્યારે અટલ બિહારી વાજપેયીનો યુગ હતો અને 2001-2નો જે સમય હતો, એ સમયમાં જે તમામ સાથી પક્ષો જ્યારે ભારતીય જનતા પાર્ટીની નારાજ થઈને મું પાછળ ફેરવતા હતા, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી એક વખત આવ્યા હતા જ્યારે હિંસા થઈ બંગાળમાં, તો હાડકા અને બંગડી ભરીને અટલજીના ટેબલ પર રાખી હતી પ્રધાનમંત્રી હાઉસમાં જઈને. તો આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટી એક મોટા ભાઈની ભૂમિકા કેવી રીતે ભજવે છે એ જોવાનું રહેશે. પરંતુ અત્યારે જે માહોલ છે દિલ્હીમાં એ જબરદસ્ત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના નેતા, પોતાના પ્રિય નેતા નરેન્દ્ર મોદીને જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા જોઈ રહ્યા છે. કૃષ્ણા, બિલકુલ. અને સવાલ મારો પ્રશાંતભાઈ એ હતો કે કયા રાજ્યનું, કારણ કે આપણને ખબર છે કે બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા એ રાજ્યો છે કે જ્યાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે ત્યાં ભલે મહારાષ્ટ્રમાં ઓછી સીટ જીત્યા હોય, પરંતુ તો પણ એ બતાવવું પડશે કે અમે તમને ધ્યાનમાં રાખી રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં, હવે લગભગ 45 મિનિટનો સમય બાકી રહ્યો છે કે જ્યારે શપથ ગ્રહણ સમારોહની વિધિ શરૂ થઈ જશે અને મહાનુભાવો આવવાના શરૂ થઈ ગયા છે. 7 દેશોના નેબર્સ ફર્સ્ટ પોલિસી જે આપણે અપનાવી છે એ અંતર્ગત 7 દેશોના, પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ આ શપથ વિધિમાં ઉપસ્થિત રહેવાના છે, જેમાં ભૂટાન છે, નેપાળ છે, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, મોરેશિયસ, માલદીવના રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહેવાના છે. પરંતુ મંત્રીમંડળનું કદ કેવું હશે, એનું સ્વરૂપ કેવું હશે, એના પર પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આગળ પડકારો કેવા રહેશે એના પર પણ આપણે વાત કરી રહ્યા છીએ. પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, અટલ બિહારી વાજपेयी કહેતા હતા કે કદમ મિલા કે ચલના હોગા, આગે કિતની ભી ચાહે બાધાएं आए. પરંતુ આપણે જોયું કે જેવા પરિણામ સામે આવ્યા અને ટીડીપીની માંગ સામે આવી રહી હતી કે એને 4 મંત્રાલય જોઈએ છે અને સ્પીકરનું પદ જોઈએ છે, જોકે અત્યારે જે રીતે વાત સામે આવી રહી છે કે બધા જે CCS કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી વાળા મંત્રાલય છે, એ ગૃહ મંત્રાલય હોય, સંરક્ષણ મંત્રાલય હોય, વિદેશ મંત્રાલય હોય કે નાણાં મંત્રાલય હોય, મોટા મંત્રાલયો ભારતીય જનતા પાર્ટી પોતાની જ પાસે રાખવાની છે. તો શું એની પાછળનું કારણ હોઈ શકે? 543 સંસદ સભ્યોના 15% પ્રમાણે લગભગ 80 થી 85, એટલે એક્ઝેક્ટ આંકડો 82 જેટલા આપણે મંત્રીઓ અપોઇન્ટ કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. હવે એમાં દર વખતે 70, 72, 75 આવીને ગાડું અટકતું હોય છે.
અને દર વખતે શું થતું હોય છે કે એનડીએમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ એટલે બહુમતી પોતાની હોય તો એનડીએના ઘટક પક્ષો સાથે એક વફાદારી નિભાવે કે એમણે આપણી નિભાઈ એટલે આપણે નિભાઈ અને એ જે ગમતું એવું એક ખાતું આપી શકાય. ગમતું એટલે આપણામાંથી જે ના કામનું હોય એવું આપી શકાય છે. અને એ પ્રમાણે અનુપ્રિયા પટેલ હોય કે એનડીએના બીજા ઘટક પક્ષોને આપણે જોયા છે. એ પછી ક્યાંક શિરોમણી અકાલી દળે પણ ભૂતકાળમાં લીધેલું છે અને રામવિલાસ અઠાવલે જેવાએ પણ લીધેલું છે ખાતું. હવે આ વખતે પરિસ્થિતિ જે થઈ છે એનડીએમાં એટલે 4 પિલ્લર ઉપર જે ઇમારત ચણવાની હોય એમાંથી 2 પિલ્લર બહારથી એવા વ્યક્તિઓ આવી રહ્યા છે કે જેમના હિસાબે આ આખી ઇમારત રહેશે, ટકશે, બનશે એની ઉપર ઘણું નિર્ભર છે. એમનું નેગોશિએશન પણ થયું. પહેલા તો 5 મંત્રાલયની વાત હતી, જિસકી જીતની હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી. એટલે જે 16 અને 12 સીટો જે છે તો 273 લેવા માટે 16 અને 12 સીટ એટલે લગભગ 5% થાય. 5% કરતાં વધારે થાય એટલે 5% પ્રમાણે જે મંત્રી પદ હોવા જોઈએ એમના 5 હોવા જોઈએ એટલે એમણે ડિમાન્ડ કરી હતી. હવે 5ની જગ્યાએ 2 જ આપવામાં આવે છે. તેમ છતાં કોઈ જાતનો આપણે કોઈ કાંકરી ચાળો જોવા મળતો નથી, શાબ્દિક કાંકરી ચાળો જે ઓલરેડી અજીત પવારે ચાલુ કરી દીધો છે. હવે અજીત પવાર તો એકલા જ છે. આ બાજુ 2માં માની ગયા એની પાછળના બહુ બધા લોજિક છે જે હમણાં તમે મને ઓરિજિનલી પૂછતા હતા કે કયા રાજ્યોનું. તો હવે જે રાજ્યોમાં પરફોર્મન્સ નબળું છે ત્યાં ઓલરેડી મજબૂત કરવું છે એટલે ત્યાંથી મંત્રીમંડળ વધારે સ્ટ્રોંગ કરવું છે કે જે લોકોએ પરફોર્મન્સ આપ્યું છે એમને આપણે ગિફ્ટ આપવી પડે. એ દ્રષ્ટિએ જોવા જાઓ તો જ્યારથી ઇન્ડિયા ગઠબંધન બન્યું ત્યારથી ખબર હતી કે 4 રાજ્યો બહુ ક્રિટિકલ છે જેમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક બી હતું અને બિહાર અને મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર, બિહાર અને યુપી આ વખતે વધારે ગાબડું પડ્યું છે. હવે બહુ જ ટૂંક સમયમાં બિહારનું પણ એક કદાચ વિધાનસભા ઇલેક્શન આવશે આ વર્ષમાં ભલે આમ 25માં આવે છે પણ નીતિશ કુમારની ઈચ્છા હતી કે આ સાથે જ આવે, લોકસભાની સાથે આવે અથવા મહારાષ્ટ્ર સાથે આવે. તો મહારાષ્ટ્ર અને હરિયાણા તૈયારીમાં જ છે. હરિયાણામાં પણ પરફોર્મન્સ નબળું પડ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, 5 સીટો આવી છે. રાજસ્થાનમાં નબળું પડ્યું છે. તો એ પ્રો રેટા એને સેટ કરવો કે વિપક્ષ કે જે ગઠબંધનના ઘટક પક્ષો છે એમને ગોઠવવા, બીજું બધાને ગોઠવી અને મુખ્ય ફર્સ્ટ 5 જેને કહેવાય છે એ ખાતા જો ભાજપ રાખવાની છે તો આગળ જતા ઉકળતો ચરુ બહાર આવવાનો છે. કારણ કે શું નીતિશ કુમાર કે લોકો માની જશે જે એમને ખાતા ફાળવવામાં આવશે એનાથી, કે પછી આગળ જતા વાસણ ખખડે છે. ટીડીપીને તો સ્પીકરનું પદ પણ જોઈતું હતું કારણ કે એમને ખબર છે કે એ પદ કેટલું મહત્વનું હોય છે જ્યારે પાર્ટીઓ બનતી ને બગડતી ને તૂટતી હોય છે ત્યારે. વાજપેયીની સરકાર જ્યારે પડી ને ત્યારે સ્પીકર ટીડીપીના હતા એટલે એમને ખ્યાલ છે કે સ્પીકરનો રોલ શું છે. બીજું સ્પીકર તરીકે વિપક્ષનો બી રોલ બહુ મજબૂત થઈ જાય. જ્યારે સ્પીકર એવો સોફ્ટ વ્યક્તિ હોય ને તો વિપક્ષે ન્યાય પૂરતી તક આપતો હોય છે. અને ટીડીપી આમ જોવા જાવ તો અત્યારે બરાબર છે ગઠબંધનનો એક ચોક્કસ ભાગ છે પણ ગમે ત્યારે આ 2 જણા એવા છે જેમને સોફ્ટ કોર્નર ઊભું થવાનું જ છે. અને કદમ છે કદમ મિલાવો જેમ વાજપેયીજીની વાત કરી. આ વખતની જોવાની મજા એ છે 5 વર્ષ જો સરકાર ચાલી તો કે કોણ સમાધાન કરે છે, કોણ સ્વભાવ બદલે છે. કારણ કે થોડોક સ્વભાવ વિપક્ષ પણ ગઠબંધનના જે ઘટક પક્ષો છે એ પણ એમનો સ્વભાવ બદલશે. જ્યારે સિસ્ટમમાં આવીને તમે જુઓ કે કામ સારું થઈ રહ્યું છે તો આપણે શું કામ અન્નેસરી ડિમાન્ડ કરવી છે, કામ સારું કરે છે એને કરવા દેવું જોઈએ. એ જ રીતે નરેન્દ્ર મોદી સાહેબને પણ ખબર પડે કે ભાઈ સામે પક્ષેના હિસાબે હું અત્યારે ઉજળો છું તો મારે એમને પણ એટલું જ મહત્વ આપવું પડે. તો એ પણ એમનો થોડોક સ્વભાવ સુધારશે. કારણ કે એમનો જે સ્વભાવ રહ્યો છે કે અડીખમ ઊભું રહેવું, પોતાની રીતે જ કામ કરવું, લોકોનું નહીં સાંભળવું, એમાં થોડોક સ્વભાવ વિરોધાભાસ થતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં એમનો સ્વભાવ સુધારશે. આ રીતે જુઓ ને કદાચ 6 મહિના કારણ એક સત્ર બેસે પછી જ આપણને ખબર પડે. અત્યારે તરત આજે શપથવિધિ થાય એમાં કેટલાને કેવી રીતે સ્થાન મળે છે, સ્થાન મળ્યા પછી ખાતાની ફાળવણી, એ ખાતાથી લોકો સચવાઈ જાય છે કે નથી સચવાતા, એના પછી કોઈ ઊભું થાય છે, એ પછી જેની જગ્યા વધે છે. કારણ કે જગ્યા વધવી મંત્રીમંડળમાં જગ્યા પુષ્કળ છે અત્યારે પણ. આજે આપણે હજી તો અનુમાન લગે છે 60, 65 કેટલા મંત્રીમંડળમાં આવશે ખબર નથી. તો તમારી પાસે હજી 25ની આશા છે. પણ મુખ્ય વાત કે ફર્સ્ટ 5 ખાતા જેની અંદર બહુ જ બધાની ફાઇલો સમાયેલી છે, બહુ જ બધાની. એટલે એમાં ખુદ શાસક પક્ષની પણ આવી ગઈ. ટીડીપીએ તરત કીધું પેગાસિસ પર ચર્ચા થવી જોઈએ એટલે પેગાસિસની ફાઇલ પણ અંદર પડી છે. નીતિશ કુમારને સીએ ઉપર વિરોધ છે એટલે સીએ ની ફાઇલ દબાવવાની છે. જાતીય જનગણના બહાર લાવી છે જે ફાઇલ દબાયેલી છે. યુસીસી ઉપર પણ ઘણા બધા સવાલો થશે. લાગુ કરવાનો પક્ષમાં જ નથી એને. બિલકુલ. એટલે આ બધા જે વિરોધાભાસ છે એ પહેલું સત્ર બેસે અને પહેલી કેબિનેટ પણ, કારણ કે કેબિનેટ હવે તરત જ બેસે. આજે શપથવિધિ થાય એટલે તરત જ આ અઠવાડિયામાં પહેલી કેબિનેટ બેસી જશે. ભલું પૂછું આવતીકાલે જ બેસાડી દે. એમાં જે ઘર્ષણ ઉભા થાય એના પછી આપણે આની ચર્ચા કરી શકીશું. એટલે 100 દિવસના રોડમેપની વાત કરી રહ્યા છે. બહુ સારી વાત છે, એ હોવું જ જોઈએ કે આ દિગ્દ્રષ્ટા શું છે. પરંતુ વાત એ પણ છે કે કઈ રીતે કામ કરી શકશે કારણ કે આ વખતે કેટલી અડચણો પણ છે, પડકારો પણ છે. મનીષ પાસે આપણે જઈએ. મનીષ, કયા મહાનુભાવો આવવાના શરૂ થઈ ગયા છે અત્યારે ત્યાં?
કૃષ્ણા, બસ તો થોડી ક્ષણોની અંદર પ્રધાનમંત્રી મોદી પણ અહીંયા પહોંચવાના છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે આમંત્રિત મહેમાનોમાં ખાસ કરીને જે સફાઈ શ્રમયોગીઓ છે, સંસદ ભવન અને ખાસ કરીને એના નિર્માણમાં જેમનો ફાળો રહ્યો છે એ શ્રમયોગીઓને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. એની સાથે સાથે જે તમામ જે મંત્રીઓ જેમના નામ અત્યારે જાહેર થઈ રહ્યા છે એ તમામ મંત્રીઓ ધીરે ધીરે ત્યાં પહોંચી રહ્યા છે. ઓલમોસ્ટ બધા જ નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે. બસ અમુક લોકો જે ભાજપના કાર્યકર્તાઓ અથવા તો આમંત્રિત મહેમાનો છે તે હવે થોડી ક્ષણોની અંદર પહોંચશે. પ્રધાનમંત્રી મોદી બસ થોડી ક્ષણોની અંદર પહોંચશે. બસ બિલકુલ અમારી પાછળથી એક કાફલો અત્યારે નીકળ્યો છે. ઉપરાષ્ટ્રપતિનો કાફલો પણ હતો અને એની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એનડીએના તમામ ઘટક દળના નેતાઓ પણ અહીંયા કાર્યક્રમમાં શરીક થવા જઈ રહ્યા છે. કૃષ્ણા, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ અત્યારે જે મુદ્દો છે એ છે કે એવા કયા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી, જે તમે પ્રશાંતભાઈને સવાલ પૂછ્યો તો એનો જવાબના પૈકી એક વાત એ પણ છે કે જ્યાં પંજાબ જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું બહુ નબળું પરફોર્મન્સ રહ્યું, એની સાથે સાથે મહારાષ્ટ્રમાં નબળું પરફોર્મન્સ રહ્યું, ઉત્તર પ્રદેશમાં રહ્યું, તેમ છતાં પણ ત્યાંથી પ્રતિનિધિત્વ આપવાની જ્યારે વાત આવી છે તો ભારતીય જનતા પાર્ટીએ બહુ જ ફૂંકીને પીધું છે. રહી વાત કેવી રીતે ગઠબંધનમાં કામ કરવાની, રાઈટ, તો નરેન્દ્ર મોદીનો જે સ્વભાવ રહ્યો છે, આ સરકારનો સ્વભાવ રહ્યો છે જે ડંકાની ચોટ પર કામ કરવું. કારણ કે એવું પણ માનવામાં આવતું હતું કે મંત્રીમંડળના જે કોર કમિટી સિવાયના તમામ મંત્રીઓને કદાચ એ વાતની ખબર નથી હોતી, જે બહુ જ સસ્પેન્સ રહેતું હોય છે, મીડિયા સુધી તો વાત આવવાની દૂર રહે છે. પરંતુ હવે આ પરિસ્થિતિની અંદર જે કોર નિર્ણયો પ્રધાનમંત્રી મોદી લેવાના બાકી રાખીને ગયા છે, જે પહેલા ટર્મમાં, બીજી ટર્મમાં, એ હવે નિર્ણયો કેવી રીતે લેવાશે એ બહુ જ મુશ્કેલ છે. અને આ સ્વભાવને ઓળખવો પડે, કારણ કે આપણે ઓળખીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વભાવને. જ્યારે ગુજરાતમાં એ નાના હતા ત્યારે એમના બાળપણનો એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે કૃષ્ણા, કે જ્યારે નાટકમાં રોલ કરવાનો આવ્યો તો પણ એમને બારવટિયાનો રોલ હતો, જોગીદાસ કુમારનો રોલ કરવો હતો, એના પછીનો બીજા નંબરનો રોલ એમને કોઈ પસંદ નહોતો. આ એક ઘટના એટલા માટે મારે કહેવી પડી રહી છે કે કારણ કે એમને બીજા નંબરનું સ્થાન ક્યારે પસંદ નથી. આ સ્થિતિની અંદર જ્યારે એનડીએમાં મોટાભાઈ ભાજપ છે, પરંતુ તેમ છતાં પણ જો કોઈ નાક દબાવીને રાજનીતિ ચલાવવા માંગે છે અથવા તો સરકાર ચલાવવા માંગે છે તો એવા સમયે ભારતીય જનતા પાર્ટી માટે કેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે એ જોવાનું રહેશે. પરંતુ અત્યારે એવું લાગે છે કે સારી એવી પાળ બાંધવાની કોશિશ કરી છે. પહેલા દિવસે જયંત ચૌધરી, બીજા દિવસે અજીત પવાર, આ બંને નેતાઓની નારાજગીને ગઈકાલે રાત્રે એવા પણ સમાચાર હતા કે જેડીયુમાં પણ આ જ પ્રકારનો ખટરાક સામે આવ્યો. કૃષ્ણા, મારી સાથે અજય યાદવ, આપણા વરિષ્ઠ સહયોગી છે, એમની સાથે પણ એ જાણવાની કોશિશ કરી, કારણ કે આ હ્યુમન બિહેવિયર આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે કૃષ્ણા, કારણ કે બધાને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય. अजय, जो चीज़ें एक आमतौर पर सामान्य इंसान के दिमाग में जो आती है कि अलग अलग विचारधारा के ये लोग हैं, खासतौर पर ये कॉमन मिनिमम प्रोग्राम बना होगा, क्या लगता है कि जो डिमांड है बीजेपी जो काम करना चाहती है, जो डंके की चोट पर अब तक काम करती रही, इस बार नीतीश कुमार ये चंद्रबाबू नायडू ये काम करने में कितना वो आसानी से काम करवा पाएंगे? देखिए मनीष, सबसे पहले तो यही है कि कॉमन मिनिमम प्रोग्राम जो है वो बना हुआ नहीं है, और खास करके जो भी लोग नरेंद्र मोदी को काम करते हुए देखे हुए हैं उनको ये बात अच्छी तरह से मालूम है कि प्रधानमंत्री नरेंद्र मोदी सबसे पहले अपने दिमाग में कॉन्सेप्ट बनाते हैं, फिर उसको ब्यूरोक्रेसी के जरिए इंप्लीमेंट करने की कोशिश करते हैं, फिर उसको मिनिस्टर को बताया जाता है और मिनिस्टर को कहा जाता है कि आप इस पर परफॉर्म कीजिए. और कुल मिला के अगर मैं एक मेटाफर में बात करूं तो नरेंद्र मोदी जी चूंकि अकेले भारतीय जनता पार्टी की मेजॉरिटी के बल पे लगातार सत्ता चलाते आए हैं, इसलिए उनको इस बात की अभी आदत नहीं है कि किस तरह से मेजॉरिटी की गवर्नमेंट जो कोलिजन गवर्नमेंट है उसको चलाया जाए. और कुल मिला के इस तरह से कह सकते हैं कि अगर कोई 2020 का बैट्समैन है और अचानक उसको टेस्ट खेलने के लिए कह दिया जाए या वनडे खेलने के लिए कह दिया जाए तो वो उस फॉर्मेट में फिट हो पाएगा या नहीं हो पाएगा. लेकिन अटल बिहारी वाजपेयी की अगर सक्सेस की अगर बात करें तो वो एक तरह से टेस्ट और कभी कभी 50 भी खेल लेते, 2020 भी खेलते थे, 50 यानी वनडे भी खेल लेते थे. लेकिन अभी ये 2020 के खिलाड़ी एक तरह से हैं, उनको कोलिजन गवर्नमेंट चलानी है. जो बाकी एनडीए के सहयोगी दल हैं उनका नेचर एकदम अलग है. कुल मिला के कह सकते हैं कि जिस गठबंधन के खिलाफ, इंडिया गठबंधन के खिलाफ प्रधानमंत्री नरेंद्र मोदी खुद इलेक्शन लड़के आए हैं, उसी तरह के कई माइंडसेट की जो पार्टियां हैं उनके साथ इनको सरकार चलानी है. थोड़ा तालमेल टीडीपी के साथ इसलिए हो सकता है कि टीडीपी जो है वो इंफ्रास्ट्रक्चर बेस पहले भी काम कर चुकी है, इसलिए प्रधानमंत्री नरेंद्र मोदी को भी ये बातें काफी पसंद है. तो उनके साथ तालमेल बैठाने में उतनी ज्यादा दिक्कत नहीं होगी जितनी नीतीश कुमार और दूसरे क्षेत्रीय दलों के साथ बैठाने में दिक्कत होगी. कुल मिला के जो कॉमन मिनिमम प्रोग्राम है अभी एक तरह से बनना बाकी है. हो सकता है कि सरकार चले और प्रधानमंत्री नरेंद्र मोदी भी अपना मूड थोड़ा चेंज करें और उसके हिसाब से आगे बढ़ने की कोशिश करें तो कोलिजन गवर्नमेंट को बेहतर तरीके से चला पाएं. बिल्कुल अजय. अरे हाँ कृष्णा, एक નાની વાત એવી છે કે આ સ્વભાવની જેમ પ્રશાંતભાઈએ વાત કરી હતી, અજય જે આપણે કહી રહ્યા હતા એ વાત એટલા માટે મહત્વની છે કારણ કે હવે આ 2020 નથી, આ વનડે રમવાની છે અને એટલા માટે હવે વનડે રમવા માટે આ ખેલાડીઓને એક સિમ્બોલિક વસ્તુ એવી હતી કે જે દિવસે પ્રધાનમંત્રી મોદીનું નામ જાહેર થયું હતું કૃષ્ણા, એ જ દિવસે મુરલી મનોહર જોશીને અડવાણીને પ્રધાનમંત્રી મોદી મળવા ગયા હતા. એક મેસેજ હતો એ તમામ સાથીઓ માટે કે અમે આ પ્રકારની રણનીતિ સાથે આગળ વધવાના છે. બિલકુલ, સમય બહુ ઓછો બચ્યો છે. ભૂષણભાઈ, આપની પાસે આવી મમતા બેનર્જીએ કહ્યું કે
ટ્રાય તો કરવી જોઈએ, ઇન્ડિયા ગઠબંધને પ્રયાસ તો કરવો જોઈએ. અત્યારે ભલે સરકાર બની રહી છે પણ થોડું પણ આમ તેમ જો થાય છે તો આપણે પૂરેપૂરી ટ્રાય કરવી જોઈએ. લાગે છે કે એવું સફળ થશે આગળ, જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એને જોતા? મમતા બેનર્જીને તો બોલવાની જ વાત છે, વિષય મૂકવામાં શું વાંધો છે? 89થી આજ દિન સુધી 2024 સુધીની સરકારો જોઈએ. 197માં 5 વર્ષ પૂરા થયા હોય, 91માં 232 આવ્યા હોય તોય 5 વર્ષ પૂરા થયા હોય, 2004માં મનમોહનસિંહજી 145 આવી હોય તોય 5 વર્ષ પૂરા કરી શક્યા હોય, 2014માં મનમોહનસિંહજી અટલજી નરેન્દ્રભાઈ બેઠા 2014માં ત્યારે 206 હતી, આજે 242 છે. હમણાં જ આપણા દિલ્હીથી સંવાદદાતા વાત કરી ગયા કે T20 ને વન ડે ને, તો આ તો 5 વર્ષની મેચ છે. શા માટે બી ઉતાવળ કરે? અને જે વાત કોમન મિનિમમ એજન્ડા સાથે લઈને નીકળ્યા છે નિશ્ચિતપણે પૂરા કરવાની. પંજાબની પણ એમને વાત કરી, તો પંજાબની વાત કરી ત્યારે આપણને એમ થયું કે 2019માં ચૂંટણી લડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ્સએપ 5% હતો જી, અને 2 સીટો કે 3 સીટો ઉપર લડ્યા હતા. એટલે તમને વિશ્વાસ છે કે એવું બધું નહીં થાય? તમને વિશ્વાસ છે કે 5 વર્ષ ઘોડો દોડશે? 5 વર્ષ નિશ્ચિતપણે જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ, 5 વર્ષ પૂરા થશે, નિશ્ચિતપણે થશે. કોઈ અટકાવશે અને નહીં. કીધેલી વાતો જે ઠીક છે, છે. સંકલ્પ પત્રો ઓકે, પૂરા ભૂષણભાઈ, કરવા બ્રેકનો સમય એ થયો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વનો સ્વભાવ છે. અને ઓકે, દરેક ઓકે, ફોર્મેટમાં ઓકે, આવીશું દરેક આપની પાસે. ફોર્મેટમાં મોદી હા, સાહેબ આપને વિશ્વાસ છે કે કોઈ રોકી નહીં શકે. આજે દોડ લગાવવાની છે 5 વર્ષ માટે, કોઈ રોકવાનું નથી. અને કોઈ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ કંઈ થશે નહીં. 1962 બાદ 62 વર્ષ પછી આ ઐતિહાસિક ક્ષણ આવી છે કે જ્યારે સતત કોઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી રહ્યું છે. અને આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, 8000 મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. ઐતિહાસિક નહેરુ બાદ મોદીની આ ઐતિહાસિક હેટ્રિક છે અને એમાં મહેમાનો આવવાના શરૂ થઈ ગયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે, કારણ કે પાડોશી દેશોના 7 રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપવાનું છે. અને આ 7 રાષ્ટ્રાધ્યક્ષો જેમને આમંત્રણ અપાયું છે તેઓ પણ પહોંચી રહ્યા છે.